જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોના નાગરિકોની સ્વાસ્થ્ય સંભાળ માટે આરોગ્ય વિભાગ સજ્જ। મહીસાગરની 280 આરોગ્ય ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ હાથ ધરાવી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ જોવા મળ્યો છે, જેથી ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગે આગમચેતીના પગલે સ્વાસ્થ્ય ચકાસણી હાથ ધરી છે। મહીસાગર જિલ્લામાં વધુ વરસાદ થવાથી આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહેલ છે। મહીસાગર જિલ્લામાં કુલ 280 આરોગ્ય ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં દૈનિક સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ રોગચાળો ન ફેલાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે। આરોગ્ય ટીમ દ્વારા ઘરે ઘરે જઈ ક્લોરીન ટેબ્લેટ, ORS તેમજ ક્લોરીન ટેસ્ટ કરી ચોખ્ખું પાણી પીવા લાયક મળી રહે તે માટે વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ લોકોમાં ભય ન ફેલાય તે માટે જનજાગૃતિ અર્થે વિવિધ પ્રકારની આઈસી કરવામાં આવી રહી છે, તેમજ અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। કોઈપણ રોગચાળો ન ફેલાય તે માટે એન્ટી લાર્વા કામગીરી, દવાનો છંટકાવ, ફોમિંગ, ક્લોરિનેશન ટેસ્ટ વગેરે કામગીરી કરવામાં આવી રહેલ છે। રિપોર્ટર જયેશ ડામોર, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ।